ए देखो ए देखो ए देखो तालाला शहर में श्री राम जी पधारे देखो ए देखो तालाला शहर में श्री राम जी पधारे देखो। बोलो श्री बाई मात की। आभार। साउंड सिस्टम जय 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 श्रिया दे हो हिरण ने कांठे बैठा सती श्री बाई मात जो माना प्रचान महिमा गावो मारे आज जो हो धर्म ની ધજામાં તમે રે ફરકાવી જો પ્રજાપતિ કૂડ ને પાવન માયે કર્યા જો મને લાગી તાર by Ajay Vageshwari.
અજય વાગેશ્વરી. જય શ્રી યાદેવ. હો પ્રહલાદ રાજાએ હથિયાર મૂક્યા જો બની ગયા છે એ તો શ્રીબાઈ માના દાસ જો. હો રામના નામની ભક્તિ એને લાગે જો શ્રીબાઈ માએ આજે પ્રહલાદને તાર્યા જો. એ મને લાગી દારદુન શ્રીબાઈ માતા, મને લાગે દારદુન શ્રીબાઈ માતા, મને લાગે દારદુન એ મારી લાગે દારદુન, હા 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 લાગે દારદુન, હો 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 લાગે દારદુન. હે શ્રીબાઈ ધામે પ્રજાપતિ હાલા જાય છે. હા શ્રીબાઈ ધામે પ્રજાપતિ હાલા જાય છે. તાલાલા ગામે માના ભક્તો હાલા જાય છે. શરણોમાં રાખો શ્રીબાઈ માતા, શરણોમાં રાખો શ્રીબાઈ માતા. શ્રીબાઈ ધામે પ્રજાપતિ હાલા જાય છે. તાલાલા ગામે માના ભક્તો હાલા જાય છે. શરણોમાં રાખો શ્રીબાઈ માતા, શરણોમાં રાખો શ્રીબાઈ માતા. હો કઠણ તણા કાળમાં સરો તમારો, છોરું જાણીને ભવ પાર ઉતારો. હા કઠણ તણા કાળમાં સરો તમારો, છોરું જાણીને ભવ પાર ઉતારો. પ્રજાપતિ કુળમાં પ્રગટ્યા શ્રીબાઈ માં, હે પ્રજાપતિ કુળમાં પ્રગટ્યા શ્રીબાઈ માં. ડંકો એનો વાગે આજ ત્રણે ભુવનમાં. શરણોમાં રાખો શ્રીબાઈ માતા, હા શરણોમાં રાખો તમે શ્રીબાઈ માતા. હો ધર્મની રક્ષા કાજે જ્યોત પ્રગટાવી, પિતા રીધેશ્વર જેના માતા છે જુબાઈ. હા ધર્મની રક્ષા કાજે જ્યોત પ્રગટાવી, પિતા રીધેશ્વર જેના માતા છે જુબાઈ. હરિનામ મંત્રનો માર્ગ બતાવ્યો, હા હરિનામ મંત્રનો માર્ગ
પ્રહલાદને શ્રી હરિ બતાવ્યા ભક્તિનું ભાથું આપી ગુરુ પદ પામ્યા હા ભક્ત પ્રહલાદને શ્રી હરિ બતાવ્યા ભક્તિનું ભાથું આપી ગુરુ પદ પામ્યા પરચા પૂરનારી માં તું હાજર અમર છે હા પરચા પૂરનારી માં તું હાજર અમર છે દુખડા હરનારી માં તું રાખે ખબર છે શરણું માં રાખો શ્રીબાઈ માતા શરણું માં રાખો તમે શ્રીબાઈ માતા
સરસ મજાનું હાલ હાલ આપો અવાજ આપો ભાઈ હાલ બોલીએ શ્રી બાઈ માત કી પડકારો બરોબર નથી થયો સરસ મજાનું સાહેબ આજનો આનંદ માં ભગવતીના સાનિધ્યમાં મને તમને મળ્યો હોય અને એક સાહેબ હું તમે સારી જે નો બોલાવી શકીએ ચકાચક જે બોલાવી બોલીએ શ્રી બાઈ માત કી હા હવે બરોબર આ જગ્યાનો સાહેબ શું પ્રભાવ છે જો કે મારે જાજી વાત નથી કરવી આજે ઘણા બધા કલાકારો છે એમને માણવાના છે આ માં ભગવતીનું સાનિધ્ય સાહેબ મને તમને મળ્યું છે અને એવી ભગવતી સતયુગમાં જેણે એમ કહેવાય કે ધર્મની સ્થાપના કરી હોય અને ઈ પ્રજાપતિ કુળમાં અવતરે સાહેબ મારે તમારે એમ કહેવાય કે લીલા લેર કરવાના હોય જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો હે મને તમને આવી ભગવતી મળી છે સાહેબ અને આ ભગવતી મળ્યા છે ને એનો પ્રતાપ આજે હું તો એમ કહું છું સાહેબ કે યુગોના યુગ વયા જ્ઞાન જે હું તમે જે પટાંગણમાં બેઠા છે એ પટાંગણની તાકાત કેવી હશે એક બાજુ સાહેબ એમ કહેવાય અવધની ધરતીમાં વિષ્ણુ નારાયણ તરીકે ભગવાન રામનું મંદિર બને અને જેનું ભજન કર્યું ઈ માં એમ કે એનું મંદિર બની જાય ને પછી મારી પ્રાણ પ્રતીક્ષા થાય સાહેબ આ જેવી તેવી વાત નથી મારે તમારે વિચારવાનું છે કે પ્રજાપતિ કુળ કેવડો ઉજળો છે કેવડો ઉજળો છે કેવડો ઉજળો છે ઈ માના હું તમે ગુણલા ગાવા માટે અહીંયા મળ્યા છીએ અને સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો મુકેશભાઈ દેવડિયા કે એને આ માં ભગવતીએ સાહેબ તાલાળાની આંગણાની માલિકોમાં મંદિર પ્રાણ પ્રતીક્ષા મહોત્સવનો એમને લાભ મળ્યો છે અને બીજી વાત ઈ કરું સાહેબ એનો સાક્ષી છું હું કે માં ભગવતીનું જ્યારે મંદિર બાંધવા માટે વડીલો છે એ વિચાર કરે તમારો 5 મિનિટનો હું ટાઈમ લઈશ શું કામ કે આ વાત મહત્વની છે એટલા માટે જ્યારે મંદિર નિર્માણ કરવા માટે એક વાત થાય અને ઈ વાત થાય ને પછી રાજકોટમાં એનું સંકલન થાય અને સંકલન થઈ અને નાનુભાઈ દેવરિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો સાહેબ જેણે સંકલન કરીને એમ કીધું કે આપણે રાજકોટ થી પણ અહીંયા મદદ કરશું અને અધૂરામાં પૂરી વાત ઈ છે કે જ્યારે રાજકોટમાં રથ લઈ અને ગોકરભાઈ તાક છે ઈ આવ્યા એને એમ કીધું કે મારી દાઢી છે ને જ્યાં લગન માં ભગવતીનું મંદિર ન બને ને ત્યાં લગન હું મારી દાઢી નહીં ઉતરાવું જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો સાહેબ આજની તારીખમાં એમ કહેવાય કે એને દાઢી રાખી છે આ એક એક મહાનુભાવોને મારે બિરદાવવા એટલા માટે પડે કે એને 9 વર્ષ સુધી સાહેબ અહીંયા એમ કહેવાય કે ભોગ આપ્યો છે આજે 9 વર્ષ સુધી મહેનત કરી છે અને બીજી વાત ઈ છે કે વિજયભાઈ ગોહેલ ભાવેશભાઈ ગઢવાણા ને મને એમ કે ગિરીશભાઈ
એક જાહેરાત કરાવો. એટલે વિજયભાઈ કીધું કે વિજયભાઈ શું જાહેરાત કરવાની છે? તો કે બધાય પાચડા કરાવી નાખો. સાહેબ એમ કહેવાય કે જે એમને દાન આપ્યું છે એ આપને બધાને ખબર છે. 55 લાખ રૂપિયા એમણે તેથી લખાવ્યા હતા. જોરદાર તાળીઓના ગડગડાટથી એમને બતાવો અને માં ભગવતીનું મંદિર અહીંયા ઊભું થઈ ગયું. જાજી વાત નહીં કરું, ઘણા બધા કલાકારો છે પણ માને મારે પણ બિરદાવવી છે સાહેબ. 1-2 મિનિટ માટે પછી એક કલાકારને હું અહીંથી રજૂ કરતો જઈશ, એમના નામ લેતો જઈશ. આજની સંતવાણીમાં દિવ્યેશભાઈ જેઠવાને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો. એણે સમાજની સેવા કરી છે. અહીંયા જ્યારે જ્યારે સાહેબ જરૂર પડી છે ને ત્યારે જૂનાગઢથી એણે અહીંયા આવ્યા છે. દાદ બાપુના દીકરા સાહેબ, દાદ બાપુએ શું નથી આપ્યું આ દુનિયાને? અમે જે બોલીએ છીએ ને એ સાહેબ એમના શબ્દની કાંઈક એવી તાકાત છે ત્યારે અમે બોલી શકીએ. સીધું દાદ બાપુને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આજની સંતવાણીમાં મયુરભાઈ દવે, બહુ મોટું એવું નામ સાહેબ. લંડનમાં આપણા પ્રજાપતિ બધા ઓળખે. કિશોરભાઈ અમારે બેઠા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવો. હા, કિશોરભાઈ લંડન થી અને ઈ ભજન કરાવે. મયુરભાઈ ને અમારા બધા કલાકારો ત્યાં ગોઠવા રાખે બેઠા બેઠા. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. જાજી વાત નહીં કરતા, ઈ માં જોગમાયા, ઈ ભગવતી કેવી છે, દયાળુ છે હો. માં ચિંતા વિઘ્ન વિનાશની, માડી કમલાસની સખા, માડી કમલાસની સખા, માડી વિસહથી તું હંસવાહિની, માતા દુર્ગા મહાદેવ સુમાન. એવી જોગમાયા. હિરણ કાઠે હલકતું તાલાડા રૂડું ધામ છે. હિરણ કાઠે હલકતું તાલાડા રૂડું ધામ છે. મંદિર મહી વિરાજતા શ્રીબાઈ એનું નામ છે. ભગતની દીકરી શ્રીબાઈ એનું નામ છે. દુદા ભગતની દીકરી શ્રીબાઈ એનું નામ છે. જન્મ્યા કુખે બાઈ ને શ્રીબાઈ એનું નામ છે. જય જય શ્રીબાઈ માં.
માં ભગવતીના સમય પણ ઘણો બધો થઈ ગયો છે સાહેબ, કલાકાર પણ ઘણા બધા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી ગણપતિ વંદના માટે હું દિવ્યેશભાઈ જેઠવાને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવી લ્યો. આવે દિવ્યેશભાઈ જેઠવા, જય માતા.